હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાજુ કારેલાનું શાક. સૌપ્રથમ 300 ગ્રામ કારેલા લઈને એની છાલ કાઢીને લાંબા ટુકડા કરી લઈશું. ત્યારબાદ એમાં થોડું મીઠું અને 1 લીંબુનો રસ નાખીને મિક્સ કરી લઈશું. કારેલાને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દઈશું. હવે આ કારેલાને નીચોડીને પાણી કાઢી લઈશું. આમ કરવાથી કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જશે. હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને 3/4 કપ કાજુ નાખીને હલાવી લઈશું. આ કાજુને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ફ્રાય કરીશું. પછી તેમાં કારેલા એડ કરીને મિક્સ કરી લઈશું. કાજુ નાખવાથી આ શાક ટેસ્ટી બનશે. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. આપણે કારેલામાં થોડું મીઠું નાખેલું છે એટલે આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું. કઢાઈને ઢાંકીને 5 થી 7 મિનિટ ધીમા ગેસ ઉપર રહેવા દઈશું. હવે એમાં 1 થી 2 ટીસ્પૂન ખાંડ નાખીને હલાવી લઈશું. કઢાઈને ફરીથી ઢાંકીને 3 થી 5 મિનિટ આ શાકને કૂક થવા દઈશું. કાજુ કારેલાનું શાક ખાવા માટે તૈયાર છે.